અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના એક યુવાને ખેતી ક્ષેત્રે અવનવું કરવાની વિચારસરણી રાખીને પથરાળા અને બિન ઉપજાઉ જમીન ઉપર 70 વીઘામાં રોયલ ટ્રી તરીકે ઓળખાતા વૃક્ષો જેમાંથી પ્લાયવુડ બને છે તેનું 70 વીઘામાં વાવેતર કરી તેનો સફળ પ્રયોગ કરતા ખેતી ક્ષેત્રે નવી ક્રાંતિનો ઉદય કર્યો છે। બાયડના એક યુવાન અમિત જયસ્વાલને બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેવી ખેતી ક્ષેત્રે થયું હતું। બગીચાઓનું કામ કરતી વખતે આ રોયલ ટ્રી તરીકે ઓળખાતા છોડ મળી આવતા તેનો વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ આ છોડ અંગે જાણકારી મેળવી તેના અનેક ફાયદા જોઈને આ વૃક્ષની ખેતી મોટા પાયે કરવા કમર કસી લીધી હતી। નવું કરવાની નેમ ધરાવતા અમિત જયસ્વાલે બાયડ નજીક આવેલા સિમલી કંપા નજીક પથરાળ જમીન અને બિન ઉપજાઉ જમીન ઉપર આ ખેતી કરવાની શરૂઆત કરી છે। એક જ વખત છોડનું વાવેતર કર્યા બાદ 50 વર્ષ સુધી આ વૃક્ષ એટલે કે રોયલ ટ્રી તેમાંથી ખેડૂતને મબલક આવક દર વર્ષે મેળવી આપે છે। રોયલ ટ્રીના છોડ 2 થી 3 ઇંચ ઊંચાઈ આપ્યા બાદ તેની માવજત કરીને આ છોડ જ્યારે 9 થી 12 ઇંચનું થાય ત્યારે બાદ તેનું વાવેતર કરવામાં આવે છે। વાવેતરના 1 વર્ષના સમયગાળા બાદ 15 ફૂટ કરતાં વધુ ઊંચાઈ મેળવ્યા બાદ આ વૃક્ષ 4 વર્ષે 50 થી વધુ ફૂટની ઊંચાઈ અને 55 ઇંચથી પણ વધુ માંડીને 60 ઇંચની ગોળાઈનું થઈ જાય છે। દર 4 વર્ષે કાપણી કર્યા બાદ 1 વીઘામાંથી 15 થી 20 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી શકાય છે। દર 4 વર્ષે આ વૃક્ષ 50 વર્ષ સુધી આવક રડી આપતું હોવાથી આ ખેતી ખેડૂતો માટે સોનાની મુરગી સમાન કહી શકાય છે। મેં આ એવી જગ્યાએ ખેતી કરી છે કે જે જમીનમાં પાણીની પણ સુવિધા નથી, નીચે પથ્થર છે, આજુબાજુમાં પોલ્યુશન છે, એવી જમીનની અંદર ઘાસ બી થતા વિચાર કરે એ જમીનની અંદર અત્યારે મેં 15,000 વૃક્ષો ડેવલપ કરેલા છે અને જે વૃક્ષો 1 વીઘામાંથી 15 થી 20 લાખની દર 4 વર્ષે એવી 40 થી 50 વર્ષ સુધી આવક આપે તેવા વૃક્ષો મેં આ જમીનોની અંદર બધા ડેવલપ કરેલા છે। કયા વૃક્ષો ડેવલપ કરેલા? આ વૃક્ષો રોયલ ટ્રી નામનું વૃક્ષ છે આ, અને આને ખર્ચો ફક્ત છોડનો જ થાય છે। પછી અમે આની અંદર કોઈ ખાતર બી નથી નાખ્યું, કોઈ દવા બી નથી આપી। આની ખાસિયત એવી છે કે આને કોઈ જનજનાવર બી નથી ખાતું, ભૂંડ, નીલગાય કે આનો કોઈનો કશો ત્રાસ બી નથી। આ જમીન કેટલું ઊંચું થાય છે? આ ઝાડ જમીનથી 50 ફૂટ ઉપર જાય પછી આને વી શેપની અંદર ડાળી આવે છે અને પાંદડું મોટું હોવાથી જમીનની અંદર સૂર્યપ્રકાશ પૂર્વથી પશ્ચિમ જાય એમ નીચે ગ્રીન હાઉસ બની જાય છે અને ઝાડ સીધું હોવાના કારણે આની અંદર લીલા પાંદડાવાળા શાકભાજી નીચે થઈ શકે, વેલાવાળા શાકભાજીને માટે ટેકા બી ના લગાડવા પડે। એ ટાઈપના ગ્રીનહાઉસના જે ક્રોપ હોય 50 લાખના ગ્રીનહાઉસની અંદર જે વસ્તુ થતી હોય એ આ રોયલ ટ્રીના ઝાડની અંદર આ ખેતી થઈ શકે છે। ખેડૂત માટે આ શુભ સમાચાર છે કે જે 50 લાખનું ગ્રીનહાઉસ બનાવો છો અને 1 વર્ષે એક ગ્રીનહાઉસ બનાવે છે તો આ કુદરતી ગ્રીનહાઉસ આ ઝાડ 1 જ વર્ષમાં ગ્રીનહાઉસ જેવું બની જાય છે। રોયલ ટ્રી નામના આ વૃક્ષની માંગ પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ છે, જેમાંથી વિનિપર બનાવવામાં આવે છે। શાક જેવી ફિગર ધરાવતી આ વૃક્ષના લાકડામાંથી બનતું વિનિપર પ્લાયવુડની સીટના ઉપરના પડ પર લગાવવામાં આવે છે, ત્યારે વૃક્ષના પાનનો રસ કીટનાશક રસાયણ બનાવવા પણ થઈ રહ્યો છે। આ વૃક્ષમાંથી ભવિષ્યમાં બાયો એનર્જી ઉત્પન્ન થઈ શકવાની પણ પૂર્ણ શક્યતાઓ રહેલી છે। રોયલ ટ્રીના છોડ ઉછેરવાનો વધુ એક ફાયદો એ પણ છે કે તેના ઉપર તેની ડાળીઓમાં સ્વાદમાં કડવી હોવાથી પશુઓ તેને ખાતા નથી, એટલે કે આ ખેતીનું ભેલાણ થતું જ હોવાથી ખેડૂતને પશુઓના ભેલાણની ચિંતા પણ રહેતી નથી। હાલમાં 70 વીઘા જમીનમાં થયેલી આ પ્રકારની ખેતી પથરાળ અને બિનઉપજાઉ જમીન ઉપર પણ પરિણામ લાવી નીવડી હોવાથી સારી જમીનમાં આ પ્રકારની ખેતી કરાય તો વધુ ફાયદો મળી શકે તેમ છે। આ વૃક્ષનું લાકડું અત્યારે પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીની અંદર વિનિયર બનાવવામાં આનો ઉપયોગ થાય છે, જેની ખૂબ જ ડિમાન્ડ છે। આની ફિગરવુડ હોવાના કારણે આની માર્કેટ ખૂબ છે। બીજું આ ઝાડ જે છે ટર્માઇટ પ્રૂફ છે, એટલે ઉધઈ પ્રૂફ હોવાના કારણે પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી વાળા આને લેવા માટે પડાપડી કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નવયુવાન ખેડૂતે ખેતી ક્ષેત્રે ક્રાંતિ આવે તેવી અનોખી રીતે કરેતા રોયલ ટ્રી નામના વૃક્ષની ખેતી જોવા અનેક જગ્યાએથી ખેડૂતો પણ મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝ માટે સૌથી અગત્યના વૃક્ષ સમગ્ર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં સૌપ્રથમ વાર જ વડવા હોવાથી આગામી દિવસોમાં હરિયાળી ક્રાંતિ અરવલ્લી જિલ્લાનું નામ અગ્રેસર બની રહેશે તેમાં કોઈ શક્યતા નથી। અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી।